જય જવાન જય કિસાન। આજે આપણે આવી ગયા છીએ આપણી સોનેરી લીલોડી ધરતી ઉપર અને આજે આપણે ઘઉં વાવવાના છે કપાસ કાઢીને, એટલે ટ્રેક્ટર આવી ગયું છે। એક ઉથલ મારી દીધી। કપાસ મીડિયમ થયો, બહુ થયો નહીં, કારણ કે અમારે વરસાદ નડી ગયો અને પછી બગડી ગયો તો, અને અત્યારે તો અડધો કાઢી નાખ્યો છે અને અડધામાં કટર હાંકવી નાખ્યું એટલે એની ભૂકી થઈ ગઈ। પછી એના મૂળિયા વીણીને દાંતી મારી દીધી ને રોટાવેટર મારી દીધું। પછી અત્યારે આ ટ્રેક્ટર આવી ગયું છે। આજે સોમવાર છે અને જોઈ લ્યો આ ટ્રેક્ટરવાળાનું કામ, તમે એના પારા જોઈ લ્યો, મસ્તીના એકદમ સીધા। અમારે આ પહેલેથી જ ટ્રેક્ટરનું વાવેતર કરવા માંડ્યા, આજ કેટલા વર્ષો થયા। પહેલેથી આ ભાઈ એક જ આવે, ગમે વાવેતર હોય, આનું જ વાવેતર આપણને ગમે। આપણે અઠવાડિયું રાહ જોવાની હોય ને તો અઠવાડિયું રાહ જોઈ, વારો ન આવે હોય તો અગાઉ કહી દઈ। પણ આ ભાઈ જ અમારા ઘઉં કે ગમે જીરું વાવવાના હોય, કારણ કે આનું પરફેક્ટ માપ, તમારે 3 વીઘા હોય એટલે 3 વીઘામાં કેટલા ઘઉં નાખવા, કેટલું ખાતર નાખવું, વધે ઘટે નહીં। અને બીજા ટ્રેક્ટરવાળાને શું હોય, એમને માલતું હોય, કાં બિયારણ વધારે નાખી દે, કાં ખાતર ઘટાડે, કાં વધારે નાખે, એટલે તમને એનો બેનિફિટ આમાં નામાં ઊભો થઈ જાય। જો અમારે યુનિસભાઈ ઘઉં વાવવા આવી ગયા છે, કાંઈ ઘટે નહીં અને કામય મસ્તીનું, પારા બારા બધા સીધા એક સરખા, જેવા જાડા કરવા હોય એવા એક સરખા પારા થાય, કંઈ ઉપાધિ જ નહીં। અને અમુક ટ્રેક્ટરવાળાના પારા કાં પાતળા થતા ને કાં જાડા થતા હોય, કાં જગ્યા રાખી દે, એટલે એમાંય નુકસાની આવે। એટલે આપણે આ જો મસ્તીના પારા, કામે બહુ મસ્તીનું થયું છે। અને દાંતીને રોટાવેટર એ હેવી ટ્રેક્ટર આવ્યું હતું 65 હોર્સ પાવરનું સ્વરાજ, એને દાંતી મારી દીધી અને રોટાવેટર મારી દીધું, કે એમાંય કાંઈ પાહમાંય ઘટતું નથી ને જમીનની કાળી મકોડા જેવી છે। મસ્તીના આજ વાવેતર થઈ જાય, થોડુંક મોડું તો થાય પણ નો વાંધો આવે। અને આપણે એક પાણ પાઈને પછી આમાં મૂકી દેવી છે આપણે ડ્રીપ, એટલે પાણીની કંઈ ખાતર બાતર પાવા હોય, કોઈ હ્યુમિક એસિડ સલ્ફર ને એવું પાવું હોય એટલે વાંધો આવે નહીં। હમણાં ત્યાં કલાક થાય અને લાઇટ છે પાવર, એટલે આજને આજ બધું કમ્પ્લીટ થઈ જાય, મંડે પીવા। ધોરિયા બોરિયા કરવાના છે નહીં, ઉપરથી એક ધોરિયો એટલે રેડી। જો આવે છે અમારું ટ્રેક્ટર, પાટલી ઘઉં વાવી અમે, એક કેરામાં 4 ધોરિયા હોય, એટલે બેની વેચમાં 2 નળીઓ એક પારામાં મૂકી દેવાની, એક કેરામાં થઈ જાય રેડી। પેલું એક પાણ પાઈ દેવું, પછી બીજું પછી ડ્રીપ જ મૂકી દેવાનું। એક પાણ પાઈને 15 દી તો પાવાના ન હોય। ટ્રેક્ટર જાય છે, થાય છે ને પારા મસ્તીના, કાંઈ ઘટે નહીં। જો રેડી, બગલાભાઈ આવી ગયા છે ખોરાક લેવા। હાલો, અહીંનો આ બ્લોક પૂરો કરશું। જય જવાન જય કિસાન।